જીવદયા એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે એવો સંદેશો આપતી મોરબીની કર્તવ્ય જીવદયા કેન્દ્ર। હા મિત્રો, આ એક એવું કેન્દ્ર છે જે છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના કાર્ય કરી ઘણા અબોલા પશુ પક્ષીઓના જીવ બચાવ્યા છે। તો ચાલો આજે આપણે આ કેન્દ્રની મુલાકાત કરીએ। આ સંસ્થાની શરૂઆત 2018માં થોડા યુવાનો ભેગા થઈ અને જીવદયાના હેતુથી કરી હતી। ત્યારે કંઈ પણ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આ યુવાનો જાતે બીમાર પશુ પક્ષીઓને લઈ આવી રાજકોટ જામનગર ચાલતી સંસ્થાઓ સુધી લઈ જઈ અને સારવાર પૂરી કરાવતા હતા। પરંતુ તેમની નિષ્ઠા, ભાવના અને અબોલા પશુઓ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને મોરબીના લોકોનો ખૂબ સાથ અને સહકાર મળ્યો, જેના કારણે આજે મોરબીના ગુંડડા રોડ પર કર્તવ્ય જીવદયા કેન્દ્ર આટલી મોટી જગ્યામાં ઘણા પશુ પક્ષીઓની સેવા કરી રહ્યું છે, જેમાં 10 ડોક્ટર અને પગારદારની ટીમ તથા 500થી પણ વધારે મેમ્બર્સ જોડાયેલા છે। અત્યારે હાલમાં 125 જેટલા બીમાર શ્વાન, 250 જેટલા કબૂતર અને 10 ઘેટા બકરા તથા 50 સસલા અને અન્ય 50 જેટલા પશુ પક્ષીઓ છે। આ બધા જ પશુ પક્ષીઓ કોઈને કોઈ બીમારીથી પીડિત છે। કર્તવ્ય જીવદયા કેન્દ્ર તેમના ખાવા પીવાથી માંડીને સારવાર સુધીની તમામ વ્યવસ્થાનું ધ્યાન રાખે છે। હમણાં જ અહીંયા અબોલા પશુ પક્ષીઓની ટ્રીટમેન્ટ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર એવું અતિ આધુનિક ટેકનોલોજીવાળું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે કે જેમાં લેબોરેટરી, એક્સરે, ઓક્સિજન જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ યુવાનોની ટીમ આટલું કરતા નથી અટકી, પરંતુ તેમને નંદી એટલે કે ખૂટિયાની સાચવણી માટે કર્તવ્ય નંદીઘર નામનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે। અને હા, ખાસ વાત સાંભળજો, તમારી શેરીમાં અથવા તો રોડ પર બીમાર, ઘાયલ કે એક્સિડન્ટ થયેલા કૂતરા, કબૂતર, બિલાડી કે અન્ય પશુ પક્ષીઓ મળે તો તરત જ કર્તવ્ય હેલ્પલાઇન નંબર પર કોલ કરો। આ લોકોની ટીમ સ્થળ પર આવીને તેમની સારવાર કરશે। બાળક સાથે તો ખાસ મુલાકાત લેવી, જેથી બાળક પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા, પ્રેમ, લાગણી અને કરુણાનો ભાવ શીખે અને ભવિષ્યમાં એક સારા માનવી બને। તો ચાલો આપણે પણ જીવદયાની પ્રવૃત્તિના સહભાગી બનીએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સાથે।